નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 2.3માં દાખલો નંબર 5 આ દાખલા ખૂબ જ અગત્યના છે. આની રીત પણ ખૂબ સમજવી અગત્યની છે. વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આ પાંચમો દાખલો છે અવયવ પાડો. હવે આમાં 4 પદ છે, એક્સનો ઘન -2x² -x + 2. હવે આપણે 3 પદવાળા અવયવ પાડવાના શીખી ગયા. હવે જ્યારે 4 પદનો દાખલો હોય, આ દાખલો 2 રીતે થાય છે. એમાંની એક રીત તમને અહીંયા બતાવું છું. હવે સર્વપ્રથમ આને આપણે px કરીને આખી જે રકમ છે ને લખી દઈએ બહુપદીને. હવે પહેલી રીતમાં શું છે કે આપણે આના સહગુણકોનો સરવાળો કરીએ. હવે અહીંયા કંઈ નથી એટલે આનો સહગુણક 1, એટલે આપણે પહેલાં 1 લખીએ. આ એક્સનો વર્ગ છે એનો સહગુણક નિશાની સાથે -2 એટલે -2. અહીંયા કંઈ નથી એટલે 1, પણ નિશાની માઇનસની છે એટલે -1 અને આ અચળ પદ 2. એટલે આપણે સહગુણકોનો સરવાળો કરીએ તો હવે અહીંયા -2 ને -1 -- પ્લસ એટલે 3 -3 અને આ 1 અને આ 2 એટલે 2 ને 1 3. તો +3 અને -3 તો સરવાળો 0 આવ્યો. હવે આપણે જો સહગુણકોનો સરવાળો કરીએ અને જો જવાબ 0 આવે તો એનો એક અવયવ x - 1 છે એવું કહેવાય, જો 0 જવાબ આવે તો. હવે એક અવયવ x - 1 મળી ગયો. હવે બીજો અવયવ શોધવા માટે આ એક રીત છે, જેમાં આપણે આ જે સહગુણકો લખ્યા એ સહગુણકોને આપણે ફરી લખી દઈએ. આ 1, આ -2, આ -1 અને આ +2. પહેલાં આપણે ઉપર આ સહગુણકો લખી દઈએ. હવે અવયવ જો x - 1 હોય તો આપણે અહીંયા લખવાનું +1. અહીંયા જો અવયવ +1 હોય તો અહીંયા લખવાનું -1. પહેલાં સહગુણકો લખી દેવાના અને અહીંયા અવયવ -1 છે એટલે આપણે અહીંયા લખવાનું 1. હવે સૌથી પ્રથમ આ જે પહેલું પદ છે એને નીચે મૂકી દેવાનું 0. હવે આપણે આનો સરવાળો કરીએ તો 1 + 0 એટલે 1. પછી આનો ને આનો ગુણાકાર કરવાનો. તો આનો ગુણાકાર કરીએ તો 1 × 1 એટલે આપણે -2ની નીચે મૂકીએ +1. -2 માંથી +1 જાય એટલે -1. હવે આનો ને આનો ગુણાકાર કરવાનો એટલે -1. હવે -1 ઓછા ઓછા વત્તા એટલે નિશાની માઇનસની એટલે -2. હવે -2નો પાછો આની જોડે ગુણાકાર કરવાનો, તો -2 × 1 એટલે -2 અને +2 અને -2 એટલે જવાબ આવે 0. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે છેલ્લે અહીંયા 0 જવાબ આવવો જોઈએ. ફરી એકવાર સમજીએ. પહેલાં આપણે આ સહગુણકો લખી દીધા, પછી અવયવ અહીંયા -1 છે એટલે અહીંયા +1 લખવાનું અને આ પહેલાં પદની નીચે 0 મૂકી દેવાનું. આટલું પહેલાં કરી દેવાનું. હવે 1 + 0 એટલે 1. હવે આ 1 જોડે ગુણાય, 1 × 1 એટલે આપણે એને અહીંયા મૂક્યા. -2 માંથી +1 જાય તો -1. પછી આનો ને આનો ગુણાકાર કરીએ એટલે -1 અને +1 એનો ગુણાકાર કરીએ તો આવશે 1 × 1 એટલે -1. -1 સરવાળો કરીએ એટલે -2. -2 આ 1 જોડે ગુણાય એટલે અહીંયા -2 અને +2 -2 એટલે 0. હવે આ પહેલું જે પદ આવ્યું ત્યાં એને આપણે એક્સના વર્ગ જોડે ગુણીએ. આ એક અવયવ તો x - 1 છે જ. હવે આ બીજો અવયવ આપણે પસંદ કર્યો તો કે આ પહેલું જે પદ આવ્યું એક્સનો વર્ગ, બીજું જે પદ આવ્યું -x અને ત્રીજો જો આવ્યું અચળ પદ -2. હવે આપણે આગળ દાખલા ગણી ગયા રીતે આ 3 પદ આવી ગયા. તો અહીંયા અંતિમ પદના અવયવ એવા પાડો કે મધ્યમ પદ આવે તો 2 × 2 એટલે આ અવયવ એમને એમ લખ્યા. આ એક્સનો વર્ગ, આ અંતિમ પદ અને આ 2 × 2 એટલે -2x અને +2x. 2ની જોડી બનાવીએ, x સામાન્ય કાઢીએ. આ એક્સનો વર્ગ ને આ x છે એટલે એમાંથી x સામાન્ય નીકળ્યો એટલે આમાં રહ્યું x અને અહીંયા રહ્યા 2. આમાંથી કંઈ નીકળે એવું નથી એટલે +1 અને અહીંયા x - 2. આ બંને કૌંસ સરખા છે એટલે આપણે એને એકવાર લખીએ અને આ x અને આ +1 એટલે આ એનો જવાબ આવે. આપણે અહીંથી આપણે આગળ દાખલો કરી ગયા એના જેવો જ આ દાખલો છે. ફરી બીજા દાખલા સમજીશું એટલે તમને વધારે ખ્યાલ આવશે. ચેનલ ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. બાકીના દાખલા છે એના બીજા વિડીયોમાં આપણે જોઈશું. થેન્ક યુ.